નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયો અંદર આપણે વાત કરીશું નિબંધ પરીક્ષાલક્ષી શિક્ષણ વિરુદ્ધ કૌશલ્યલક્ષી શિક્ષણ, ગોખણપટ્ટીની સંસ્કૃતિમાંથી મુક્તિ. પોથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા, પઢે સો પંડિત હોય. આ સનાતન પંક્તિઓ આપણને એ સમજાવે છે કે માત્ર પુસ્તકોના પાના ઘૂંટવાથી કે અક્ષરો ગોખવાથી સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વર્તમાન સમયમાં આપણી શિક્ષણ પ્રણાલી એક બહુ મોટા વૈચારિક વળાંક પર આવીને ઊભી છે. એક તરફ પરંપરાગત પરીક્ષાલક્ષી શિક્ષણ છે, જે વિદ્યાર્થીઓને માત્ર ગુણ અને ડિગ્રી મેળવવાની રેસમાં દોડાવે છે, તો બીજી તરફ કૌશલ્યલક્ષી શિક્ષણ છે, જે વિદ્યાર્થીને વાસ્તવિક જીવનના પડકારો ઝીલવા માટે સક્ષમ બનાવે છે. આજના યુગની સૌથી મોટી જરૂરિયાત એ છે કે આપણે ગોખણપટ્ટીની આ જડ સંસ્કૃતિમાંથી મુક્ત થઈએ અને વ્યવહારુ તથા કૌશલ્ય આધારિત કેળવણી તરફ આગળ વધીએ. સાચું શિક્ષણ એ નથી જે મગજને માત્ર માહિતીથી ભરી દે, પરંતુ એ છે જે માણસના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ કરે. ભણ્યા પણ ગણ્યા નહીં, એ તો દીવા પાછળ અંધારું, કૌશલ્ય વિનાનું જ્ઞાન જાણે સૂકા કાઠનું ભારું. આપણી વર્તમાન શિક્ષણ વ્યવસ્થા મોટા ભાગે પરીક્ષાલક્ષી બની ગઈ છે. અહીં બાળક શાળામાં પ્રવેશતાની સાથે જ તેના પર પ્રથમ આવવાનું, ઊંચા ટકા લાવવાનું અને રિપોર્ટ કાર્ડ ચમકાવવાનું દબાણ શરૂ થઈ જાય છે. આ વ્યવસ્થામાં વિદ્યાર્થી શું શીખ્યો અને તેનું જ્ઞાન સમાજ માટે કેટલું ઉપયોગી છે, તેના કરતાં તેણે પરીક્ષાના 3 કલાકમાં પેપર પર શું ઉતાર્યું તેના પર વધુ ભાર મૂકવામાં આવે છે. પરિણામે ગોખણપટ્ટીની સંસ્કૃતિ જન્મે છે. વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરવા માટે આખું પુસ્તક મોઢે કરી લે છે, પરંતુ પરીક્ષા પૂરી થતાં જ એ બધું ભૂલી જાય છે. આ પ્રકારનું શિક્ષણ માત્ર પોપટિયું જ્ઞાન આપે છે. તે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, તાર્કિક વિચારસરણી કે નવું સંશોધન કરવાની વૃત્તિને મારી નાખે છે. ડિગ્રીઓ હાથમાં હોવા છતાં યુવાનો બેરોજગાર ફરે છે, કારણ કે તેમની પાસે ઉદ્યોગો અને બજારને જોઈતા વ્યવહારુ કૌશલ્યો હોતા નથી. પુસ્તકમાં વસેલું જ્ઞાન અને પારકું ધન સમાન છે. જરૂર પડે કામ ન આવે, એ તો કેવળ ભ્રમ સમાન છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ કૌશલ્યલક્ષી શિક્ષણ એટલે કે સ્કિલ બેઝડ એજ્યુકેશન છે. કૌશલ્યલક્ષી શિક્ષણ એટલે વિદ્યાર્થીને માત્ર શું વિચારવું તે નહીં, પણ કેવી રીતે વિચારવું અને કાર્ય કેવી રીતે કરવું તે શીખવવું. તેમાં ટેકનિકલ જ્ઞાન, ડિજિટલ સાક્ષરતા, કોમ્યુનિકેશન સ્કિલ્સ, સમસ્યા નિવારણની ક્ષમતા અને વ્યાવસાયિક કૌશલ્યોનો સમાવેશ થાય છે. જ્યારે એક વિદ્યાર્થી પોતાના હાથે પ્રયોગો કરે છે, કોડિંગ શીખે છે, કળા કે હસ્તકળામાં નિપુણતા મેળવે છે, અથવા તો વ્યવસાયમાં સંચાલનની કળા શીખે છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ સાચા અર્થમાં ખીલે છે. કૌશલ્યલક્ષી શિક્ષણ વિદ્યાર્થીને સ્વાવલંબી બનાવે છે. તે તેને નોકરી શોધવાવાળો નહીં, પણ નોકરી આપવાવાળો એટલે કે ઉદ્યોગ સાહસિક બનવાની પ્રેરણા આપે છે. હસ્તકલા અને હુનર જેની પાસે આલિશાન છે, જગત આખામાં એ જ માનવ ખરેખર મહાન છે. ગોખણપટ્ટીની સંસ્કૃતિમાંથી મુક્તિ મેળવવા માટે આપણી વિચારસરણી અને મૂલ્યાંકન પદ્ધતિમાં ધરમૂળથી ફેરફાર કરવો અનિવાર્ય છે. શાળાઓ અને કોલેજોમાં પરીક્ષાઓ માત્ર ગોખેલો જવાબો ચકાસવા માટે નહીં, પરંતુ વિદ્યાર્થીઓની સમજણ અને વ્યવહારિક ઉપયોગને માપવા માટે હોવી જોઈએ. વર્ગખંડો 4 દિવાલોની વચ્ચે કેદ હોવાને બદલે પ્રયોગશાળાઓ અને વાસ્તવિક દુનિયા સાથે જોડાયેલા હોવા જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ હવે આ દિશામાં સકારાત્મક પગલાં ભરી રહી છે, જેમાં વ્યાવસાયિક શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
માતા પિતાએ પણ પોતાના બાળકોને માત્ર ટકાવારીના ત્રાજે તોલવાનું બંધ કરવું જોઈએ અને તેમની અંદર છુપાયેલી સુષુપ્ત શક્તિઓ તથા કળા કૌશલ્યને ઓળખીને તેને પ્રોત્સાહન આપવું પડશે. અક્ષર જ્ઞાન તો માત્ર એક સરસ શરૂઆત છે. જીવન જીવવાનું સાચું કૌશલ્ય જ અસલી જીતની વાત છે. છેવટે આપણે સમજવું જ રહ્યું કે શિક્ષણનો અર્થ માત્ર ગોખણપટ્ટી કરીને ગોલ્ડ મેડલ મેળવવો નથી, પરંતુ જીવનના યુદ્ધમાં સફળતાપૂર્વક લડી શકાય તેવા સક્ષમ નાગરિક બનવું છે. જ્યારે દેશનો યુવાન ગોખણપટ્ટીની બેડીઓ તોડીને કૌશલ્યના આકાશમાં ઉડાન ભરશે, ત્યારે જ સાચા અર્થમાં સ્વનિર્ભર અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ થશે. આવો આપણે સૌ સાથે મળીને ગોખણપટ્ટીની આ જડ સંસ્કૃતિને તિલાંજલિ આપીએ અને કૌશલ્ય આધારિત જીવંત અને સર્જનાત્મક શિક્ષણ પ્રણાલીને આવકારીએ, કારણ કે હુનર જ માણસની અસલી ઓળખ અને દેશની સાચી સંપત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.